ગીર સોમનાથ જિલ્લામાંથી ટીબી રોગનું નિર્મૂલન કરવાના સંકલ્પ સાથે પ્રભાસ પાટણના રામ મંદિર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અને જિલ્લા ક્ષય કેન્દ્રના માધ્યમથી 300 જેટલા ટીબીના દર્દીઓને નિક્ષય મિત્ર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે કલેક્ટર એનવી ઉપાધ્યાય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લો પોષણયુક્ત આહાર અને નિયમિત દવા પૂરી પાડીને જિલ્લામાંથી ટીબી નિર્મૂલન કરવા કટિબદ્ધ છે। તેમણે અપીલ કરી હતી કે સારવાર લેતા દર્દી એક પણ વાર દવા લેવાનું ભૂલી ન જાય અને યોગ્ય પોષણયુક્ત આહાર લે તેનું ધ્યાન રાખે। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુછાર, વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, નિવાસી અધિક કલેક્ટર સહિત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, અધિકારીઓ, ટીબીના દર્દીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ભારત દેશમાંથી ટીબી રોગનો નાશ કરવા માટે એક આહવાન કરેલું છે કે ટીબી મુક્ત ભારત। એ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કુલ 1200 જેટલા ટીબી પેશન્ટ્સ આવેલા છે। આ તમામની જે સારવાર છે તો આરોગ્ય તંત્ર દ્વારા ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે, પરંતુ ટ્રીટમેન્ટ સાથે આ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે પણ ખૂબ જ જરૂરી છે। અને આ માટે ભારત સરકાર દ્વારા નિક્ષય મિત્ર એટલે કે લોકોના સહયોગથી આમને આહારયુક્ત ભોજન મળી રહે એટલા માટે પ્રોટીનયુક્ત કીટ બનાવી છે અને એ કીટનું વિતરણ આપણે આજે અલગ અલગ સામાજિક સંસ્થાઓના માધ્યમથી કરતા હોઈએ છીએ। અહીંયા આપણે સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ જિલ્લાના 300 જેટલા ટીબી પેશન્ટ્સને આજે નિક્ષય મિત્ર બનીને એમને લગભગ 9 કિલો રાશન, જેમાં તમામ પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ થાય છે। એમાં મગ છે, ચણા છે, સોયાબીન છે, સિંગદાણા છે, તેલ છે, તુવેરની દાળ છે, આ પ્રકાર કુલ 9 કિલોનું રાશન જે 1 મહિના માટે પર્યાપ્ત છે તે રાશન આજે એમને આપવામાં આવ્યું છે। અને આ પ્રોટીનયુક્ત આહાર હોવાથી તેમની જે ટ્રીટમેન્ટ છે એમાં એમને સ્વસ્થ થવામાં ઝડપ આવશે। અને આવી જ રીતે આપણે અન્ય લોકોને પણ આવી એક આપણે અપીલ કરીએ છીએ કે નિક્ષય મિત્ર બનીને તમામ ટીબી પેશન્ટ્સ જે છે જિલ્લાના એ તમામ સ્વસ્થ થાય। મને જણાવતા આનંદ થાય છે કે આજે આપણા માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા પણ 100 ટીબી પેશન્ટ્સના નિક્ષય મિત્ર બનવા માટે આજે એમણે એલાન કર્યું છે।